વાપી જીઆઈડીસીમાં પડેલા ભારે વરસાદનો લાભ કોઈ પણ પ્રકારના આદેશનું પાલન નહીં કરવાની ફિતરત ધરાવતી જીઆઈડીસીના ઉદ્યોગકારો આખરે જીપીસીબી અને વીઆઈએના આદેશના અપીલને અવગણના કરી પોતાનું ધાર્યું ને કરીને જ રહે છે. ઉદ્યોગકારો માટે ગમે તેટલા કાયદા બનાવો, ગમે તેટલા દંડ ફટકારો, પણ વરસાદી માહોલમાં વાપી જીઆઈડીસીના બદનામ ઉદ્યોગો તેમનું પાપ છોડીને જ રહેતા હોય છે. આ પ્રતિથી ફરી એકવાર 12 અને 13 જુલાઈએ થઈ હતી. આ દિવસે વાપીમાં વરસતા ભારે વરસાદ પાણી સાથે ઉદ્યોગોનું બ્લુ, સોનેરી, પીળું, કાળા કલરનું પાણી ઠેક ઠેકાણે રસ્તા પર ગટરમાં જોવા મળ્યું હતું. વાપી જીઆઈડીસીમાં આવેલા અનેક એકમો સામેના મુખ્ય માર્ગ પર વરસાદી પાણી સાથે વિવિધ કલરનું પાણી ગટરમાં ઠલવાતા જોવા મળ્યું હતું. કાળા અને પીળા રંગનું પાણી કંપનીઓનું પાણી વરસતા વરસાદમાં વરસાદી ગટરમાં વહેતું હતું. વાપી જીઆઈડીસીની સેકન્ડ ફેઝ અને થર્ડ ફેઝના તમામ મુખ્ય માર્ગોની ગટરો નજીક આવા કલરયુક્ત અને કેમિકલયુક્ત પાણી જોવા મળ્યું હતું. સ્ટ્રોમ વોટર ડ્રેનમાં પાણી અનેક નાના પાઇપો માટે ઠેલવાઈ રહ્યું હતું. ઉલ્લેખનીય છે કે વરસાદી સિઝનમાં વાપી જીઆઈડીસીના અનેક એકમો તેમનું નકામું પાણી વરસાદી પાણી સાથે મિક્સ કરી તેનો નિકાલ કરી નાખે છે. આ પ્રકારની ચેષ્ટા દર વર્ષે કોઈ ઉદ્યોગકારોને કરે તે માટે જીપીસીબીએ વીઆઈ સાથે મળીને ઉદ્યોગકારોને તાકીદ કરે છે, પરંતુ હમ નહીં સુધરેંગેની નીતિમાં માનનાર ઉદ્યોગકારો તે આદેશને ઘોડીને પી ગયા છે.